હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આપણે આજે આઈપીઓની વાત કરવી છે. બજારમાં ખૂબ આઈપીઓ આવી રહ્યા છે મેઇન બોર્ડના, અને એમાંથી કયો આઈપીઓ સારો એ દરેક 3 થી 4 વિડીયા દરેક આઈપીઓના બનાવ્યા છે. અને આજે આપણે સારામાં સારો આઈપીઓ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ એની વાત કરવી કે 9 સપ્ટેમ્બરના 3 આઈપીઓ અને એના પછી 10મી તારીખ અને 12મી તારીખ સુધી 4 થી 5 આઈપીઓ મેઇન બોર્ડના આવી રહ્યા છે. અને મિત્રો, આટલા બધા આઈપીઓ આવ્યા છે તો બધા લોકો માટે ફંડ અવેલેબલ હોય કે ના હોય. ઘણા લોકો પાસે હોય અને ઘણા લોકો 1-2 જ અરજી કરી શકતા હોય. તો એના માટે કયા કયા આઈપીઓ ભરવા અને કયા આઈપીઓ ન ભરવા એની પણ ચર્ચા કરવી છે. બધા માટે રોકાણ કરવાનું શક્ય હોતું નથી, તો આપણે કયો આઈપીઓ ભરવો, રોકાણ કરવું જે આઈપીઓ લાગવાની શક્યતા વધુ હોય. અને બીજું કારણ છે ગ્રે માર્કેટ પ્રીમિયમ વધુ હોય. આ 2 કારણો જોઈ અને આઈપીઓમાં અરજી કરવી. ઘણી વખત શું છે, આઈપીઓ જોરદાર હોય પણ એનું એલોટમેન્ટ નાનું હોય તો આપણે લાગવાની શક્યતા ખૂબ ઓછી હોય. અને ઘણા આઈપીઓમાં એવું હોય છે કે આઈપીઓ લાગે છે પણ રિટર્ન નેગેટિવ હોય. તો બંને પાસા આપણે ચેક કરવો જોઈએ. તો આપણે 4 આઈપીઓની વાત કરવી છે, પણ આજે વાત કરવી છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સની. હવે એમાં કોઈ પણ આઈપીઓની શું ખબર રાખવી? આઈપીઓમાં લિસ્ટિંગ ગેન આ એક મહત્ત્વનું પાસું છે. અને આ પરિબળ જોઈ અને મોટા ભાગના લોકો આઈપીઓમાં અરજી કરતા હોય. લિસ્ટિંગ ગેન આઈપીઓમાં રોકાણ કરતાં પહેલાં જોઈ લેવી જોઈએ. અને આ એનું પેરામીટર બહુ સારું હોય છે. અને જેટલું ગેમ પ્રીમિયમ ઓછું વધારે એટલો તમારો નફો વધારે. બીજું છે એન્કર લિસ્ટ. મિત્રો, જે કંપની હોય એમાં જે એન્કરો વિદેશી રોકાણકારો અને આપણા મ્યુચ્યુઅલ ફંડો જે મજબૂત છે અને એ જો રોકાણ કરવા આવતા હોય તો એ કંપની સારી હોય એ આપણને ખ્યાલ આવે. અને આ કંપનીમાં જે મોટા મોટા રોકાણકારો છે એ એન્કર લિસ્ટમાં એમનો સમાવેશ થયેલો છે. એટલે આપણે એમાં કોઈ ચિંતા કરવાની નથી. લોંગ ટર્મ માટે એન્કર લિસ્ટ જોવું એ મહત્ત્વનું છે. ટૂંકા સમય માટે તમે એની ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ જોઈ શકો છો. હવે ત્રીજું કારણ છે કે કંપનીનું સેક્ટર. જો લોંગ ટર્મમાં તમારે રાખવું હોય તો કંપનીનું સેક્ટર પણ તમારે ચેક કરવું પડે. અને ચોથું કારણ છે ફાઇનાન્શિયલ અને કંપનીનું વેલ્યુએશન કેવું છે એ પણ તમારે ચેક કરવું જોઈએ. આ બધા કારણો આ કંપનીમાં બહુ ગુડ છે. સેક્ટર જોરદાર છે, પણ સેક્ટરમાં થોડીક હરીફાઈ વધારે છે. આવી ખૂબ કંપનીઓ છે ફાઇનાન્શિયલ કંપની. પછી ફાઇનાન્શિયલ અને વેલ્યુએશનમાં કંપની ખૂબ ઊંચી છે. એન્કર લિસ્ટમાં પણ કંપની જોરદાર રોકાણ કરવાવાળા છે. અને ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પણ કંપની પાસ થઈ જાય છે. અને 70% ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે દેખાઈ રહ્યું છે. હવે બજાજ હાઉસિંગ ફાઇનાન્સની આપણે વાત કરીએ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ એક અંદાજ છે, એમાં વધઘટ થઈ શકે છે. અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે 70% ઉપર ચાલે છે. હવે આપણે આઈપીઓની વાત કરો કે 9 તારીખે ખુલે છે, 11 તારીખે બંધ થાય છે. પ્રીમિયમ બેન્ડ 66 રૂપિયાથી 70 રૂપિયા, એટલે કે આપણે 70 રૂપિયામાં શેર આવી શકે છે. ઇસ્યુ સાઇઝ 16,560 કરોડ અને ફેસ વેલ્યુ 10 છે. હવે એક લોટમાં તમારે 214 શેર લાગી શકે અને 14,960નું રોકાણ છે. પરંતુ 2 લાખથી ઓછું રોકાણ જો તમારે કરવું હોય તો તમે 13 લોટની અરજી પણ કરી શકો છો. અને એ 2 લાખથી ઓછું રોકાણ એમાં થાય છે. પરંતુ એક જ લોટ લગાવવો સારો. એનું કારણ છે કે આઈપીઓ ખૂબ ભરાવાનો છે અને એક લોટવાળાને 15 મળશે. હવે કંપનીમાં કેટલી અરજીઓનો આઈપીઓ લાગી શકે? 13,09,159 અરજીઓને આઈપીઓ લાગી શકે છે. એટલે કે આઈપીઓ લાગવાની શક્યતા ખૂબ વધારે છે. તમારી પાસે બજાજ ફિન્સર્વ અને બજાજ ફાઇનાન્શિયલના શેર હોય તો પણ તમે એમાં અરજી કરી શકો છો. બીજી અરજી મિત્રો,
પરંતુ એમાં તમારે એ ખબર રાખવાની છે કે 30 તારીખ ગઈ 30 તારીખ કે 30 ઓગસ્ટના રોજ તમારા ખાતામાં ડીમેટ એકાઉન્ટમાં બજાજના શેર હોવા જોઈએ. તમે 29 તારીખે ખરીદી કરી હોય છેલ્લેમાં છેલ્લી તો 30 તારીખે તમારા ડીમેટ એકાઉન્ટમાં શેર હોય, અથવા તો તમારા પહેલાંથી તમારા ડીમેટ એકાઉન્ટમાં શેર હોય, પરંતુ 30 તારીખે તમારા ડીમેટ એકાઉન્ટમાં શેર હોય એ લોકો જ અરજી કરી શકે. એના પછી કોઈ ખરીદી કરી હોય તો એ ઓમાં અરજી કરી શકતા નથી. અને ત્રીજી અરજી છે કે બજાજના કોઈ કર્મચારી હોય એમના માટે પણ નોખા કોટો રાખેલો છે અને એમાં 200 કરોડનો કોટા છે. પછી જે શેર હોલ્ડર છે એમાં 500 કરોડનો કોટા છે. અને આ રીતે કંપનીની ગુડ કંપની છે. તમારે જો પહેલાં એક જ જો અરજી કરવાની તમારા પાસે સગવડ હોય તો તમે બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં અરજી કરી શકો છો. જોરદાર પ્રીમિયમ છે, સારામાં સારી કંપની છે. અને ખાસ કે તમારે એક જ અરજી જો કરવાની હોય, તમે એક જ અરજી કરો તો તમારે વધારે સગવડ રહેશે કે બીજો આઈપીઓ તમે ભરી શકો છો. પહેલી પસંદગી એક અરજીવાળાની થાય. પરંતુ જો તમારા પાસે બજાજના શેર હોય તો તમે બીજી અરજી કરી શકો છો. અને ત્રીજી એક જ ડીમેટ એકાઉન્ટમાં. અને જો તમે એના કર્મચારી હો તો તમે એક માણસ 3 અરજી કરી શકે. પરંતુ આપણા પાસે બજાજના શેર ના હોય, આપણે એના કર્મચારી ના હોય તો આપણે રિટેલ કોટામાં એક અરજી કરવાની ખૂબ હિતાવહ રહેશે. હવે બીજું કે બજાજ ફાઇનાન્સ વગરના બીજા 3 આઈપીઓ આવે છે. એમાં એક જ્વેલરી સેક્ટરનો આઈપીઓ છે, બીજો એક ટાયર કંપનીનો છે અને ત્રીજો એક એન્જિનિયરિંગ કંપનીનો છે. આ 4 આઈપીઓ જોરદાર આઈપીઓ છે. હવે ઓના પછી નેક્સ્ટ આજે સોજે અથવા તો કાલે વહેલો ઓના પછી જ્વેલરી સેક્ટરનો જે આઈપીઓ છે એની ચર્ચા આપણે કરવી છે. મિત્રો, જેને પૈસાની સગવડ હોય તે આવા સરસ આઈપીઓ ભરી અને સારામાં સારું રિટર્ન કમાઈ શકે. તમે આઈપીઓની લિસ્ટ જુઓ તમે તો તમને ખબર પડશે કે સારા જે આઈપીઓ ભરેલા છે અને 2 થી 5 વર્ષ જે લોકોએ રાખ્યા છે એ લોકોને ગુડ રિટર્ન મળ્યું છે. મારા પોર્ટફોલિયોમાં એવા 3-4 આઈપીઓ ભરેલા છે. પહેલો છે ઈરેડાનો, બીજો છે પારસ ડિફેન્સ. આવા તો આઈપીઓ તમે જો ગણાવો તો કેટલી એવી કંપનીઓ છે ગજબ રિટર્ન આપે છે. પરંતુ એના પહેલાં તમારે ચેક કરવું જોઈએ કે કયા સેક્ટરની કંપની છે, કેવું કામ કરવાનું છે, એના ફંડામેન્ટ કેટલા મજબૂત છે અને એના ઓકળા કેટલા મજબૂત છે. બજાજ ફાઇનાન્શિયલ હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપની જોરદાર કામ કરી રહી છે અને એનું ગ્રુપ મહત્ત્વનું છે. મોટા ગ્રુપની કંપની છે. મિત્રો, તમે બજાજ ફિન્સર અને બજાજ ફાઇનાન્શિયલના તમે શેરની કિંમત જુઓ. ટૂંકા સમયમાં ગજબ રિટર્ન મળ્યું છે. થેન્ક યુ. આભાર. આ વિડીયોમાં આટલું.